શું તમારું કુલર પણ ગરમ હવા ફેંકે છે? પાણી ગમે તેટલું ભરો પણ ઠંડક જ નથી મળતી તો કરો આ ઉપાય। જી હા, નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું રેના। ગરમીના દિવસોમાં વધતું તાપમાન ઘરની અંદર પણ અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે। આવા સમયમાં લોકો ઠંડક મેળવવા માટે વિવિધ ઉપાયો કરે છે। મોટાભાગના લોકો એર કુલરનો ઉપયોગ કરે છે કારણ કે તે સસ્તા અને અસરકારક હોય છે। જ્યારે કુલરની હવા ગરમ આવે ત્યારે ઘણા લોકો વિચારે છે કે કુલર ખરાબ થયું હશે, પણ આ એક નાનકડો ઉપાય મસ્ત મજાની ઠંડક આપશે। હા, હું વાત કરું છું ફટકડીની। સાંભળવામાં નવાઈ લાગશે, પણ આ નાનકડો ટુકડો જોરદાર કામ કરી જશે। તમારા કુલરના પાણીમાં ફટકડી ઉમેરવાથી હવા સારી, તાજી અને ઠંડી આવશે। ફટકડીમાં ઘણા ગુણધર્મો હોય છે। ફટકડી પાણીમાં રહેલી ધૂળ અને ગંદકીને નીચે બેસાડી દેશે, એટલે કુલરને એકદમ શુદ્ધ પાણી મળે છે। મચ્છરો કે જે ગંદા પાણીમાં ઈંડા મૂકે છે, ફટકડી પાણીને જંતુ મુક્ત રાખે છે, જેથી મચ્છરોનો ત્રાસ પણ ઘટશે। તો પછી રાહ શેની જુઓ છો? આજે જ ટ્રાય કરો આ દેશી જુગાડ।